કાલે મેં તમને કેટલાક ખૂણાનું જે કન્વર્ઝન થાય એટલે 5-6 પ્રશ્નો આપ્યા હતા. એમાં જે છેલ્લો પ્રશ્ન હતો કે ભાઈ 30 ડિગ્રી અને 24 કળા, તો એમાં ઘણા વિદ્યાર્થીએ 24 કળાની જગ્યાએ 24 ડિગ્રી લઈ લીધું છે, એટલે 30 + 24 54 ડિગ્રી લઈને ગણતરી કરી છે. એવું પણ એકાદું સોલ્યુશન ગ્રુપમાં મૂકેલું છે. 30 ડિગ્રી ને 24 કળા એટલે 6 ચોક 24, એટલે ખરેખર 0.4 ડિગ્રી થાય, એટલે તમારે 30.4 ની ગણતરી કરવી પડે. એટલે એ થોડુંક જોવાનું, તમે જે આન્સર લાવો છો એમાં કંઈક નાની મોટી ભૂલ રહેતી હોય તો ટેલી કરી લેવાનું. હવે આગળ જઈએ તો આગળના મુદ્દામાં હું તમને એમ પૂછું કે વિદ્યાર્થીઓ ભાઈ sin 30 નું મૂલ્ય કેટલું, તમે તરત કહેશો સાહેબ 1/2. હું તમને એમ કહું cos 30 નું મૂલ્ય કેટલું, તો તમે કહેશો સર √3/2. તમને sin 45 પૂછું કે cos 45 પૂછું તો તમે કહેશો કે ભાઈ 1/√3. બધા મૂલ્યો આપશો. tan નું પૂછું તો તમે એ રીતે કહેશો. આમ તો sin અને cos ના જે મૂલ્ય છે એના ઉપર tan નું ટેબલ બની જાય, કારણ કે tan બરાબર sin ભાગ્યા cos કરવાનું હોય. એટલે તમારે મુખ્ય મૂલ્ય તો ખાલી sin ના એકના જ યાદ રાખવાના છે કે ભાઈ sin 30 અથવા તો 0 થી ચાલુ કરો કે sin 0 એ 0, પછી sin 30 એ 1/2, બરાબર. sin 45 એ 1/√2, sin 60 √3/2 અને sin 90 એ 1. એટલે sin વિધેય માં તમે જેમ જેમ ખૂણો વધારો છે મૂલ્ય વધતું જાય. cos માં એનાથી વિરુદ્ધ કરી નાખવાનું. sin 90 હતું એ cos 0 આવે, sin 60 હતું એ cos 30 આવે, sin 45 હતું એ cos 45 આવે. એ બે વેલ્યુ સેમ જ રહેશે, 1/√2 1/√2. અને sin 30 હતું એ cos 60 આવે. તમે sin ની વેલ્યુ યાદ રાખો, એના બદલે તમને cos ની વેલ્યુ પણ રિવર્સ ઓર્ડરમાં તમે યાદ રાખી શકો છો. sin અને cos બંનેની વેલ્યુ તમારી પાસે યાદ છે, એનો ગુણોત્તર લ્યો તો બધી તમને tan ની વેલ્યુ મળી જાય. આ રીતે તમારે મૂલ્યો છે એ મૂકીને નક્કી કરવાનું હોય. એક શોર્ટકટ છે કે તમારે મોટા ભાગે sin 30 કે cos 30 ની જરૂર પડતી હોય તો તમે ટેબલ જોવા નહીં બેસો, તમે ડાયરેક્ટ યાદ હોય તો તમે લખી શકો. એટલે થોડુંક એ 10માનું તમારું જે ટેબલ છે એ ટેબલમાંથી sin વિધેય ને એક પરફેક્ટ યાદ રાખી લેવાનું. એટલે એના પછી cos વિધેય પણ બની. હું તમને ઓલેસ્ટિસ સમજાવીશ ત્યારે sin વધે છે ત્યારે cos કેમ ઘટે છે એ પણ સમજાવીશ. કારણ કે sin માં સામેની બાજુ લેવી પડે, cos માં પાછળની બાજુ લેવી પડે, બરાબર. એટલે એ નિયમ પ્રમાણે એક વિધેય વધે છે એક વિધેય ઘટે છે. tan માં બેનો ગુણોત્તર થાય છે. પણ હવે મેં તમને એમ પૂછ્યું હોય વિદ્યાર્થીઓ, મેં તમને પેલો sin આ ટેબલ તમને મોકલ્યું હતું, ખબર હોય તો, નેચરલ sin, નેચરલ cos અને નેચરલ tan નું ટેબલ તમને મોકલ્યું. આજે હું તમને ટેબલનો ઉપયોગ કઈ રીતે કરવો એ જોતા શીખું છું, બરાબર. એટલે કે માનો કે હું તમને એમ પૂછું કે વિદ્યાર્થીઓ ભાઈ દાખલા તરીકે અહીંયા એક બે મૂલ્યો પણ આપ્યા છે. ઓએલએસટીસી ની વાત અત્યારે નથી કરતા, ત્રિકોણમિતિ વિધેયની પહેલા વાત કરી લઈએ, પછી ઓએલએસટીસી માં જઈશું. હું એમ કહું કે ભાઈ sin 42 નું મૂલ્ય કેટલું, તો તમે માથું ખંજોળજો કે 10માં મૂકું કે ટેબલ ન આવતું જેમાં sin 42 નું મૂલ્ય આપ્યું હોય. હું એમ કહું sin 35 નું મૂલ્ય કેટલું. હા, તમને sin 30 60 45 એવો જાણીતો ખૂણો આપું તો તમે ડાયરેક્ટ કહી શકશો, પણ એ સિવાય જાણીતો ખૂણો ન આપું
તો તમને એમ થાય કે હારું આ તો કઈ રીતે મેળવવું, બરાબર. તો OLSTC માં પછી જઈએ, પણ એ પહેલા આ વિધેય ઉપરથી જે મૂલ્ય મેળવવાની રીત છે ને એ તમને ટેબલથી બતાવી દઉં. અને પછી આમ તો એ OLSTC માં આવે, પણ OLSTC માં 90 કરતા મોટો ખૂણો હોય, એની ફેરબદલી કેવી રીતે કરવું એ બધી વાત આવે, બરાબર. તો હાલો, મેં તમને એમ પૂછ્યું ત્રિકોણમિતિની સાથે સાથે કે તમારે એવું ટાઇટલ લખવાનું છે કે જુદા જુદા થીટા માટે મૂલ્ય, જુદા જુદા થીટા માટે મૂલ્ય. એટલે કોઈ પણ થીટા તમને આપ્યો હોય અને એનાથી તમારે મૂલ્ય ગણવું છે. માનો કે પહેલું મૂલ્ય આપ્યું છે કે sin 53 ડિગ્રી અને એની માથે 2 કળા. આ 53 ડિગ્રી અને 2 કળા. 53.2 નથી, 53.2 ડિગ્રી હોય એનો મતલબ એ જુદો, બરાબર. અને 53 ડિગ્રી અને માથે 2 કળા. પહેલા તો આપણે એવું લઈએ કે આવા થોડુંક લખવામાં આ લોકોએ ભૂલ કરી, એટલે આપણે થોડુંક સુધારો કરવો પડશે. પણ અત્યારે હું છે ને માથેની કળા નથી બતાવતો. 53 હોય તો કેટલું, ખાલી 53 નું મૂલ્ય કેટલું, અથવા તો sin 21 નું મૂલ્ય કેટલું. તો ચલો sin 53 નું મૂલ્ય આપણે જોવું છે, તો તમારે નેચરલ ટેબલનું આ ટેબલ જોવાનું છે. એમાં 53 ડિગ્રી ક્યાં થાય એ પહેલા તમે ગોતો. એટલે આ પેજમાં જોતા જઈએ તો આ પહેલું પેજ છે, એમાં 44 ડિગ્રી સુધીની વાત આપી છે. એમાંથી આપણે પહેલું જોવાનું, એટલે પહેલી હરોળ જોવાની 53 ડિગ્રી. 53 ડિગ્રી ક્યાં, એટલે 53 ડિગ્રી અહીંયા આવે છે, તો આ 53 ડિગ્રી થઈ ગયું. હવે માથે શું છે, તો કે માથે કેટલી કળા છે. હવે જો એમાં એ લખવાની ભૂલ કરી, એટલે આપણે થોડુંક સુધારો કરીને લખીએ કે માનો કે માથે 53.2 ડિગ્રી છે. 2 ડિગ્રી એટલે કેટલું થાય, 12 કળા થાય. એટલે મારે ખરેખર એમ લખવું જોઈએ કે 53 ડિગ્રી અને માથે 12 કળા. અથવા તો હું તમને એમ કહું કે 53.2 ડિગ્રી. અત્યારે આપણે 0.2 આ ડિગ્રીમાં, કળા નથી ડિગ્રીમાં લેવાનું, કારણ કે એનું મૂલ્ય એ રીતે આપ્યું છે. 53.2 ડિગ્રી હોય, ધ્યાન આપજો. તો 53 આ થયું અને માથે 2 ડિગ્રી ક્યાં થાય, થાય છે, હાલો. તો 53 આ છે, 2 ડિગ્રી અહીંયા છે, બેની વેલ્યુ ભેગી થતા અહીંયા આ કોલમ કોમન આવે છે. તમારે આ પહેલા કોલમ જોવાનું છે, 2 ડિગ્રીનું કોલમ જોવાનું છે, 53 ની રો જોવાની છે. રો અને કોલમ ભેગા કરો એટલે તમારે શું મળશે વેલ્યુ, 0.8007. આ પોઈન્ટની વેલ્યુ બધામાં આવે, 8007 નથી, 0.8007 આ એની વેલ્યુ છે, અને જે તમારી ઝેરોક્સમાં લખેલી છે. તમને એમ થાય કે આ ટેબલ, હા, એક્ઝામ બોર્ડની અંદર આ ટેબલ એલાઉડ હોય છે. ઇવન JEE માં તમારે લોગ ટેબલનો ઉપયોગ કરવાનો હોય, એમાં સાઇન કોસ ટેબલ આપ્યા હોય છે. તમારે કેલ્ક્યુલેટરથી કે ગોખીને એનો ઉપયોગ નથી કરવાનો, તમારે ટેબલમાંથી વેલ્યુ જોવાની છે, બરાબર. હજુ એકાદી વેલ્યુ તમને ટેલી કરાવું છું, પછી હું મારી રીતે તમને વેલ્યુ આપું છું, તમારે મને આન્સર આપવાનો છે, બરાબર. બહુ સહેલું છે. પછીની વેલ્યુ વિદ્યાર્થી એ રીતે છે, કોસ. હવે અહીંયા એક એને થોડુંક લખવામાં ભૂલ કરી એવું લાગે છે, 85 પોઈન્ટ. હવે અહીંયા જે પોઈન્ટ લખાતું હોય ને તો અહીં કળા નો લખાય. આ મારે જો પોઈન્ટ લખવું હોય તો શું લખાય, 85 અને થોડોક સ્પેસ મૂકી અને 7 કળા એમ લખાય. એટલે આ 85.7 જ્યારે પોઈન્ટ આવતો હોય ત્યારે તમે એને ડિગ્રી ના કહી શકો, કારણ કે પોઈન્ટમાં વેલ્યુ થઈ ગઈ. તો એમાં બે વાત છે. તો આપણે જે વેલ્યુ મેં તમને આપી હતી એમાં જો મેં તમને વેલ્યુ આપી હતી, એમાં એક વેલ્યુ એવી હતી કે 30 ડિગ્રી. છેલ્લી વેલ્યુ જુઓ, 5મી, 30 ડિગ્રી ને માથે 24 કળા. તો 30 ડિગ્રી અને 24 કળા છે, મેં વચ્ચે પોઈન્ટ નથી મૂક્યો, બરાબર. પછી 20 ડિગ્રી અને 18 કળા, તો એમાં વચ્ચે પોઈન્ટ નથી મૂક્યો. હું 20.18 કરું ને તો એ કળા ન મૂકી શકાય. મારે પોઈન્ટ મૂકવો હોય ને તો અહીં ડિગ્રી જ મૂકવું પડે. એટલે આ ખરેખર વેલ્યુ શું છે એને લખવામાં ભૂલ કરી છે, 85.7 ડિગ્રી છે, કળા નથી, ડિગ્રી. એટલે ડિગ્રીનું તમારે નિશાન કરવાનું છે, એટલે સુધારો કરજો. તો ચલો, આ સાઇનનું ટેબલ હતું. આપણે આ કોસના ટેબલમાં જવું પડશે. કોસમાં તમારે 85 ની પહેલા રો જોવાની છે અને પછી 0.7 નું કોલમ જોવાનું છે. ચલો, તો ટેબલ તમારી સામે છે. તમારા મોબાઈલમાં પણ આ ટેબલ હશે, અથવા તમારી પાસે 11માની કોઈ બુક હોય તો પાછળના પેજ ઉપર તમારી પાસે પ્રાયોગિક કોઈ બુક હોય, જૂના પુસ્તકો લીધેલા હોય કોઈની પાસે, એમાં પણ આ ટેબલ આપેલું છે, બરાબર. 85 ડિગ્રી અને માથે 0.7, એટલે નેચરલ કોસમાં જોવાનું, નેચરલ કોસાઇન. કોસાઇનમાં જો 85 ક્યાં આવે છે, આ 85, અને એના 0.7 ક્યાં આવે છે, બરાબર. એટલે 85 ને 0.7 નું ટેબલ.
અહીંયા 0.7 આવે છે. 0.7 એટલે 742, 42 કળા કહેવાય, બરાબર. 42 કળા અને આ એમ થાય એટલે 85 અને 0.7 નું જે છે અહીંયા આવશે. હા, અમારો જે હેન્ડ છે એના 0.0750 આની વેલ્યુ થાય 0.0750, બરાબર. એટલે ક્યારે મળ્યું? 85.7 ડિગ્રી હોય ત્યારે. તો અહીંયા જે વેલ્યુ આપી હતી 85.7 ડિગ્રી, તો આ વેલ્યુ છે. એવી રીતે વિદ્યાર્થીઓ તમે તમારી રીતે આ 10 42.3 પછી આ એક વેલ્યુ છે ને સાઈન 20 ડિગ્રી અને એના ઉપર 40 કળા. જો પોઈન્ટ નથી લખ્યો. આ 42.3 ડિગ્રી એ પોઈન્ટ જ ગણવાનો છે. અહીંયા 20 ડિગ્રી છે, વચ્ચે પોઈન્ટ નથી અને માથે 40 કળા. આવી વેલ્યુ હોય ત્યારે શું કરવાનું? તો સાઈન 20 જોવો. પહેલા તમારે શું જોવાનું છે? સાઈન 20 નું મૂલ્ય જોવાનું છે, બરાબર. સાઈન 20 નું મૂલ્ય જોયા પછી એમાં તમારે 40 કળામાં જવાનું છે. એટલે સાઈન 20 નું મૂલ્ય જોઈએ. ચલો તો સાઈનના ટેબલમાં જઈએ. તો સાઈન 20 ડિગ્રી ક્યાં આવે છે એ પહેલા આપણે જોઈ લઈએ. અહીંયા 20 ડિગ્રી આવે છે અને માથે 40 કળા છે. એ થોડુંક આપણે જોવું પડશે. 40 કળાને કઈ રીતે લેવું? તો જો અહીંયા તમે જો આ કળામાં જુઓ તો 0, 6, 12, 18, 24, ટૂંકમાં 6 નો ઘડિયો છે એ રીતે કળા આવશે, બરાબર. તો અહીંયા તો 42 કળા છે, અહીંયા 36 કળા છે. તો 36 ને 42 માં 40 ની વધારે નજદીક કોણ કહેવાય? તો 42 કહેવાય. તો 42 ને જો તમારે 40 જોવું હોય તો તમારે મીન ડિફરન્સ કેટલો આવે? તો 42 માંથી 2 કળા બાદ કરો તો 40 મળી જાય. તો 2 કળાની વેલ્યુ કેટલી છે? 6. તો આપણે શું કરવાનું કે પહેલા 20 નું 42 માં જોઈ લેવાનું મૂલ્ય શું આવે છે. તો 20 નું 42 માં મૂલ્ય આવે છે 35. 20 નું 42 માં વેલ્યુ આવે છે 0.35. એમાંથી મીન ડિફરન્સ કેટલો મળ્યો? તો મીન્સ ડિફરન્સ છે કેટલો? આપણે જોઈએ છે 40. એટલે 2 કળા વધારે છે. એ 2 કળા જે વધારાની છે અને એની મૂલ્ય તમારામાંથી બાદ કરી નાખો. 0.35 માંથી તમે 5 બાદ કરો એટલે પોઈન્ટ તમને 35-30 ની વેલ્યુ આવશે. તો એ વેલ્યુ અહીંયા સાઈન 20 ડિગ્રી અને 40 કળાની થાય. ખરેખર 20 ડિગ્રી અને 42 કળાની કેટલી હતી? 0.35 માંથી તમે 5 એટલે કે 2 ડિગ્રીનો મીન ડિફરન્સ ની વેલ્યુ કેટલી આવતી હતી? 5. એ તમે બાદ કરી, બરાબર. એટલે 35 માંથી 5 બાદ કરો એટલે 0.3530 નું મૂલ્ય થયું, બરાબર. આ રીતે વિદ્યાર્થીઓ તમારે બધા મૂલ્યો જોવાના હોય. હવે એમાં એક છેલ્લી વેલ્યુ આપેલી છે 10 4200 સેકન્ડ. તો 4200 સેકન્ડ નું તમારે શેમાં ફેરવું પડશે? ડિગ્રીમાં ફેરવું પડે ને. 4200 સેકન્ડ ભાગ્યા 3600 કરી અને એને તમારે ડિગ્રીમાં ફેરવું પડે. અને ડિગ્રીમાં ફેરો એના જેટલા ડિગ્રી આવે એનું તમારે મૂલ્ય જોવું પડે. એ 10 માં મૂકવાનું થાય. તો આવી રીતે હવે કોઈ પણ તમને મૂલ્ય આપ્યું હોય એટલે કોઈ પણ તમને થીટા આપ્યો હોય તો થીટા ઉપર તમે મૂલ્ય મને કહી શકો. ચલો લખો જોઈએ. અત્યારે 2-3 હું તમને મૂલ્યો આપું છું. તમે બધા વિદ્યાર્થીઓ કેમેરો રફ બુક સાથે રાખી અને મૂલ્યો લખતા જાય, બરાબર. એમાં તમારે પહેલું મૂલ્ય લખવાનું છે. પહેલું મૂલ્ય બધા વિદ્યાર્થી લખશે સાઈન 12 ડિગ્રી. સાઈન 12 ડિગ્રી અને માથે 12 કળા. એટલે 12.12 એવું ના લખી શકો તમે. 12 ડિગ્રી થોડી જગ્યા અને 12 કળા, બરાબર. નો ખ્યાલ આવતો હોય તો જો અમે લખ્યું છે એ રીતે 12 ડિગ્રી અને માથે 12 કળા. બીજું મૂલ્ય લખો વિદ્યાર્થીઓ સાઈન 32.5 ડિગ્રી. સાઈન 32.5 ડિગ્રી. આના મૂલ્યો સાથે સાથે હજુ એક મૂલ્ય લખો કોસ 60 ડિગ્રી
cos 60 ડિગ્રી અને 60 ડિગ્રી અને માથે 300 સેકન્ડ 60 ડિગ્રી 300 સેકન્ડ બરાબર એટલે 300 સેકન્ડ છે એનું તમારે ડિગ્રીમાં રૂપાંતર કરી દેવું હોય તો ભલે અને મિનિટમાં રૂપાંતર કરી દો ડિગ્રીમાં કરો ને તમને ડાયરેક્ટ 60 પોઈન્ટની વેલ્યુ મળી જશે ચોથી વેલ્યુ લખો 10 75 10 ડિગ્રી 10 75.10 ડિગ્રી પાંચમી વેલ્યુ લખો 10 20 ડિગ્રી અને 20 કળા 20 ડિગ્રી અને 20 કળા એટલે એનું મિનિટ તો આ પાંચ વેલ્યુ આપી છે એમાંથી હવે જવાબ તમારે છે ને પહેલીનો મને કહેવાનો છે બરાબર કે જે પહેલી વેલ્યુ મેં તમને આપી એનો જવાબ કોણ કહે છે કે ભાઈ એમાં સાઈન 20 ડિગ્રી અરે 12 ડિગ્રી અને 12 કળા 12 ડિગ્રી અને 12 કળા બરાબર એમાં એવું કરો આનો જવાબ છે ને પહેલાનો એ બધા મને મેસેજ કરો બરાબર છે ને મને મેસેજ કરજો ટાઈપ કરીને મારે બધાને કેમેરા ચેક કરવાની પછી હું તમને ટેલી કરાવડાવું કે એટલે આપણે એક 1 બાય 1 જ લેતા જઈએ કોઈ વિદ્યાર્થીને કદાચ કઈ મળ્યું ન હોય તો ફરી તેને રિપીટ થઈ જાય બરાબર જો કોઈ વિદ્યાર્થી પોઈન્ટ 21-13 કીધું છે કોઈ વિદ્યાર્થી ખાલી 21-13 લખ્યું છે પણ બધા વિદ્યાર્થીઓ ખાસ જુઓ પોઈન્ટ 21-13 જ આવશે કોઈ 2.21-13 એમ કર્યું છે તમે જુઓ તમે જયારે ટેબલ જોજો ફરીથી તમને શેર કરો તમે ક્યાં ભૂલ કરો છો વેલ્યુ તમારી સાચી છે પણ પોઈન્ટ મૂકવામાં તમે થોડી ભૂલ કરી ગયા પોઈન્ટ મૂકવામાં ક્યાં ભૂલ કરી ગયા એ આપણે ટેલી કરી લઈએ એટલે બીજી વેલ્યુમાં ભૂલ ન થાય મેં તમને વેલ્યુ આપી છે સાઈન 12 ડિગ્રી તો તમારે 12 ડિગ્રી જોવાનું 12 ડિગ્રીની રો જોવાની અને માથે 12 કળા એટલે કોલમ જોવાની ત્રીજી કોલમ આવશે 12 ડિગ્રી ને 12 કળા હોય એટલે આપણને વેલ્યુ અહીંયા તમે જોઈ લખી છે કે ભાઈ 21-13 એ વેલ્યુ આવે પણ તમે પહેલી કોલમ જુઓ બધી વેલ્યુ પોઈન્ટ વાળી છે એ પોઈન્ટ બધા કોલમને લાગુ પડે સમજાણું તો પેલા અહીંયા પોઈન્ટ મૂકેલો છે ને એ બધાને લાગુ પડે એટલે તમારે વેલ્યુ ખરેખર શું લખવાની થાય તો 12 ડિગ્રી અને 12 કળા એટલે થશે મિનિટ બરાબર એટલે તમારું 0.21-13 ની વેલ્યુ આવશે 0.21-13 નું મૂલ્ય લખવાનું થાય ખ્યાલ આવે છે હાલો એ વેલ્યુ ક્લિયર થઈ ગઈ બધા વિદ્યાર્થી લોઅર હેન્ડ કરી દે ફરીથી હવે જે સાઈન 32.5 નું વેલ્યુ મને સાઈન 32.5 નું મૂલ્ય મને મેસેજ કરજો 32.5 નું મૂલ્ય તમારે મને મેસેજ કરવાનું તો એમાં મોટા ભાઈ જો હજુ એમાં એક વિદ્યાર્થી દિહોરા ચિરાગે ભૂલ કરી હતી પોઈન્ટમાં ભૂલ કરી હતી 0.5373 તો એનું મૂલ્ય આવશે પોઈન્ટ તો વેલ્યુ મેં તમને આપી છે 32.5 એટલે 32 ડિગ્રી તમારે પહેલા જોવાનું છે અને 0.5 નું જે કોલમ છે એ જોવાનું છે એટલે એમાં વેલ્યુ આવશે 0.5373 બરાબર દિહોરા રાઇઝન કર્યો છે કે પ્રશ્ન હતો જે વિદ્યાર્થીને કઈ ક્વેરી નથી એ લોઅર હેન્ડ કરી દે એ સિવાય જે વિદ્યાર્થીને કઈ પ્રશ્ન છે એ રાઇઝન રાખશે
હાલો પછીનું જે કોલમ છે 60 ડિગ્રી અને માથે 300 સેકન્ડ, 60 ડિગ્રી અને માથે 300 સેકન્ડ. તો 300 સેકન્ડ ને તમારે શેમાં ફેરવું પડશે? ડિગ્રીમાં ફેરવું પડશે અથવા તો મિનિટમાં ફેરવું પડશે. ચલો એ રીતે કિંમત મૂકો જોઈએ. એટલે 300 ભાગ્યા તમે 3600 કરો એટલે તમને 0.5 ડિગ્રી મળશે. એ તમારે 60 માં ઉમેરી દેવાના છે, બરાબર? એટલે 300 ભાગ્યા 3600 કરો, કેટલા આવે છે? રાઉન્ડ ઓફ હું માનું છું ત્યાં સુધી 0.1 સમથિંગ આવશે. એટલે આમ જોવા જઈએ ને તો cos 60 અને 0.1, બરાબર? એટલે 60 ડિગ્રી અને માથે 0.1 નું કોલમ તમારે જોવાનું છે. તો cos ના ટેબલમાં જાઓ, સાઇન પછી નીચે, સાઇનમાં નથી જોવાનું, કોસમાં જોવાનું. કોસમાં 60 ડિગ્રી ક્યાં છે? તો 60 ડિગ્રી, બરાબર? અને એમાં 0.1 એટલે પેલું કોલમ જ આવશે. એટલે રાઉન્ડ ઓફ 60 ડિગ્રી. તમને ખબર છે 10માં તમારે ટેબલ આવતું cos 60 બરાબર શું થાય? 1/2. એટલે 1/2 એટલે કેટલું થાય? 0.5 થાય કે ન થાય? એ વેલ્યુ તમને મળે છે અહીં, બરાબર? તો આમાં બધાની વેલ્યુ જુદી જુદી, કોઈને 0.86 નામ ક્યાંથી લાવ્યા તમે? cos 60 જુઓ, sin 60 નહીં. cos નું ટેબલ જોવાનું છે, એમાં 60 ડિગ્રી જોવાનું છે, બરાબર? એટલે 60 ડિગ્રી તમે જુઓ છો અને 60 ડિગ્રી અને માથે 0.1, હા 60 એટલે તમારે 0.1 એટલે કે 60.1 માં તમને મળશે 0.4985 કે કોઈને પછી 4986 મળતું હોય. ભૂલથી કોઈ વિદ્યાર્થીએ સાઇન નું જોયું હતું, તમે સાઇન ની વેલ્યુ જોઈ લો તો પછી એ ખોટું આવશે. તમારે ખબર છે 10માં તમારે cos 60 બરાબર શું લેતા? તો sin 30 લેતા. એટલે sin 30 ની વેલ્યુ 1/2 થાય. તો cos 60 ની વેલ્યુ 1/2 એટલે કેટલું થાય? 0.5 થાય કે ન થાય? બીજું cos 90 બરાબર શું થાય? cos 90, તો cos 90 બરાબર જો 0 આપ્યું છે, બરાબર? અને cos 1 બરાબર 1 થાય. એ રીતે આમાં બધા ટેબલ બધી વેલ્યુ હોય, કોઈ પણ પોઈન્ટની વેલ્યુ પણ તમે ગોતી શકો. છેલ્લેથી આગળનું જો 10 75.10, 10 75.10. હાલો 10 માં જતો રહે. એની નીચે ટેબલ આપ્યું છે 10 માં. તમારા મોબાઈલમાં પણ ટેબલ હશે. વાળા સિદ્ધરાજ, તમારો કેમેરો ભાઈ ઓફ કરી દો. 10 માં જો 10 75 ડિગ્રી ક્યાં થાય છે? 75 પછી 10, 0.10 એટલે 0.1 જ કહેવાય. ખ્યાલ છે ને તમને? 0.10 એટલે શું થશે? 0.1 જ કહેવાય. ઓકે, તો તમારે 75 નું 0.1 માં જોવાનું છે. તો નેચરલ 10 નું 75 નું 1 માં જુઓ. અહીંયા વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો કે વેલ્યુ છે ને કેટલી આવશે? 10 75 નું 1 માં તમારી વેલ્યુ આવશે જો આ 3.7583, 3. ખાલી 0.7583 નહીં કરતા. કેવી રીતે? 10 75 એટલે 10 75 ડિગ્રી જોવાનું. એમાં પહેલું કોલમ જો એમાં 3 પોઈન્ટ પછીની વેલ્યુ આવેલી છે, એટલે 3 તો આવશે જ, બરાબર? 3 તો આવશે. અને પછી તમારે પેલું કોલમ છે એટલે કે 3.7583. ભુવા નિકુલ, કઈ પ્રશ્ન છે? ના સર. તો ભાઈ લોઅર એન્ડ કરી દો ને. મેં તમને એમ કીધું કે તમારે બધાએ મને મેસેજ કરીને આન્સર આપવાનો છે. એટલે મારે દરેકનો ચેક ન કરવો, હું આન્સર ડાયરેક્ટ જો કર્યો એમાં કંઈક તમને ભૂલ દેખાય તો હું તમને કહી શકું. એટલે પહેલી કોલમ હોય ને એમાં 1 આપ્યું હોય, 2 આપ્યું હોય, એ બધાને લાગુ પડે. પહેલી કોલમમાં જે વેલ્યુ આપી હોય ને એ તો તમારે જોઈ લેવાની, ને પછીના પોઈન્ટમાં કેટલો ફરક છે એ આમાં 10 હોય ત્યારે એ ખાસ જોવાનું હોય છે, બરાબર? અને છેલ્લું 10 20 20 નું જોવો તો 10 20 ડિગ્રી અને 20 કળા. વીસ ડિગ્રી અને 20 કળા નથી પણ 24 કળા છે. પણ 24 કળાની નજદીક કોણ થાય? તો 18 કળા થાય.
ડિફરન્સ કેટલાનો આવશે? 2 નો મીન ડિફરન્સ આવશે. 2 નો મીન ડિફરન્સ એટલે 7 તમારે એડ કરવા પડશે. કારણ કે અહીંયા આપેલા 18 નું જુઓ, 20 નું 18 માં જુઓ, 20 નું 18 માં કેટલું આવ્યું? તો કે અહીંયા 0.3699. 0.3699 હોય એમાં 2 નો મીન ડિફરન્સ તમે એડ કરો એટલે 97 એડ કરો, એટલે એમાં 7 એડ કરો. 0.3699 એમાં તમે 7 એડ કરો કેટલા થશે? 706 એટલે 0.3706 થશે. તો વિદ્યાર્થીઓ આવી રીતે તમે જુદા જુદા કોઈ પણ પોઈન્ટ નું મૂલ્ય આમાંથી ગણી શકો છો. ચલો આગળનો મારો પ્રશ્ન છે. આગળનો મારો પ્રશ્ન છે. આમાં કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી હોય તો રાઇઝ હેન્ડ કરે. તમે તમારી રીતે આ બધા મૂલ્યો છે એ જાતે ટેલી કરી શકો છો. વધારે તો આપણે જ્યારે એનું રૂટિનમાં તમારે ખાલી મેથડ યાદ રાખવાની છે, કોઈ મૂલ્ય નથી યાદ રાખવાના. અને મેથડમાં કંઈ ખાસ એવું છે નહીં, કેટલા ડિગ્રી ને કેટલા કળા એ પ્રમાણે તમારે કોલમ ટેબલમાંથી તમારે રો અને કોલમ સિલેક્ટ કરી અને વેલ્યુને સિલેક્ટ કરવાની. મીન ડિફરન્સનો ઉપયોગ બહુ ઓછો આવે, કારણ મીન ડિફરન્સ તમે ધ્યાનમાં ન લ્યો અને કોઈ વિદ્યાર્થી ડાયરેક્ટ એમ કહી દે 0.3699 તો ખોટું નથી. કારણ કે બોર્ડની અંદર કે જીનીટની અંદર 0.5 મૂલ્ય સુધીનું વેરિએશન વેલિડ છે. તમારો જવાબ માનો કે 1 આવતો ને 1 ની જગ્યાએ તમે 1.5 લખો તો પણ એ કરેક્ટ આન્સર જ કહેવાય છે. 0.5 સુધીનું વેલ્યુ માન્ય ગણવામાં આવે છે. બરાબર? કારણ કે કેલ્સીને કારણે કોઈ વિદ્યાર્થીને પોઈન્ટમાં તો ફરક આવવાનો છે. એટલે એનું બહુ ઉપાધિ નથી લેવાનું. એટલે મીન ડિફરન્સ આપણે ક્યારેય જોતા જ નથી. આ તો તમને પહેલી વાર આખી મેથડ બતાવું છું એટલા માટે પરફેક્ટ મળે એટલા માટે આપણે મીન ડિફરન્સનો ઉલ્લેખ કર્યો. બરાબર? બાકી મીન ડિફરન્સ એની આજુબાજુમાં 20 હોય તો 18 નું જોઈ લેવાનું, 23 હોય તો 24 નું જોઈ લેવાનું, 32 હોય તો 30 નું જોઈ લેવાનું, એ રીતે જ હોય છે ડાયરેક્ટ. ચલો કોઈ વિદ્યાર્થીને બીજી કઈ ક્વેરી હોય, કઈ પૂછવું હોય તો પૂછી શકે છે. તો હવે આમાં આપણે આગળ જઈએ. હવે હું તમને એમ પ્રશ્ન પૂછું, ચલો લખો તો એક વેલ્યુ લખો તો, છઠ્ઠી વેલ્યુ લખો. સાઈન 120 ડિગ્રી નું ટેબલમાંથી મને વેલ્યુ જોઈન કયો. એવી જ રીતે 7મી વેલ્યુ છે કોસ 135 ડિગ્રી. એવી જ રીતે tan 92 ડિગ્રી. સાઈન 120, કોસ 135 અને tan 92 ડિગ્રી. આનું મૂલ્ય તમારે ટેબલ, જો ટેબલ મેં તમને વોટ્સએપ કર્યું છે, તમારે બધા પાસે હશે. નેચરલ સાઈન, નેચરલ કોસ નું ટેબલ મોટા ભાગના વિદ્યાર્થી પાસે ન હોય તો ગ્રુપમાં જેની પાસે છે શેર કરી દેશે. બરાબર? અને એમાંથી જોઈ શકે. તો શું થયું? હાલો હાલો હાલો, કોણ પેલું કહે છે? આમાં રાઇઝ હેન્ડ કરવાનો છે. બરાબર? આમાં મને વેલ્યુ નથી કહેવાની. હાલો ટેબલમાં જુઓ ફટાફટ. અકબરી 1.5. કોની વેલ્યુ 1.5 કીધી? સાઈન 120. સાઈન 120 ની વેલ્યુ 1.5. બીજા કોઈ? હા બોલો. -0.8660. -0.8660. સાચી વેલ્યુ
તો હજુ મળી નથી. મોરી 1.7 પણ 1.7 1.7 આ ટેબલમાં તો તમે જુઓ, ટેબલમાં તો 90 સુધીની જ કિંમત છે. મેં તો તમને 120 પૂછી છે. મેં તમને વેલ્યુ પૂછી છે 120 ની, 135 અને 92. મારા 3 ખૂણા છે એ 90 કરતા મોટા છે. તો તમે વેલ્યુ લાવ્યા ક્યાંથી? પ્રશ્ન એ થાય તમે વેલ્યુ લાવ્યા ક્યાંથી? હા, તમારી પાસે મોબાઈલ હોય, મોબાઈલના કેલ્ક્યુલેટરમાં કે મોબાઈલમાં તમને બતાવે, મોબાઈલમાં ગણી શકાય. મોબાઈલમાં કેલ્ક્યુલેટરમાં સાયન્ટિફિક કેલ્ક્યુલેશન આવે છે ને, એ સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં તમે સાઇન 120 ની વેલ્યુ ગણી શકો. ટ્રાય કરજો. મોબાઈલમાં કેલ્ક્યુલેટર છે, એમાં સાયન્ટિફિક કેલ્ક્યુલેટર હશે ને સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં એ વેલ્યુ આવશે. પણ એક્ઝામમાં કે 11-12 સાયન્સમાં મોબાઈલ એલાઉડ નથી. કોલેજમાં હોય તો વાત અલગ છે. તમારે આ ટેબલનો ઉપયોગ કરી અને એ વેલ્યુ ગણવાની છે. તો આનો ઉપયોગ તો તમે એમ સાહેબ 90 ખુદ જ થાય, 90 થી ઉપરના ખૂણા માટે ના કરી શકીએ. 90 થી મોટો ખૂણો હોય તો પ્રશ્ન આવશે કે એની ગણતરી કેવી રીતે કરવી, બરાબર? તો એના માટે હવે પછીનો ટોપિક છે ઓએલએસટીસી. એકમ વર્તુળ ભણવું પડે અને એકમ વર્તુળમાં તમારે આ વેલ્યુ મેળવવાની થાય. તો જ્યાં સુધી 90 થી નાનો ખૂણો હોય ત્યાં સુધી તમે મૂલ્ય મેળવી શકો. હા, બીજું એક મારે તમને રહી ગયું 90. હા, એટલે મારે કહેવાનો મતલબ 90 થી મોટો ખૂણો હોય તો તમે એકમ વર્તુળનો ઉપયોગ કરીને આની ગણતરી કરી શકો છો. એકમ વર્તુળનો ઉપયોગ કર્યા વગર આની ગણતરી થઈ શકે નહીં. કા પછી તમારી પાસે કેલ્ક્યુલેટર જોઈએ, એમ કરી શકાય, બરાબર? તો એ એકમ વર્તુળમાંથી એની ગણતરી કેવી રીતે થાય એની વાત આપણે કાલે કરવાના છીએ. પણ આજે હવે આપણે રિવર્સ કરીએ. રિવર્સ એટલે એકમ વર્તુળ એટલા માટે આ સ્ટાર્ટ નથી કરતો કે આપણે મૂલ્ય થીટા ઉપરથી મૂલ્યની ગણતરી કરી. હવે હું તમને મૂલ્ય આપી દઉં અને થીટાની ગણતરી કરવા, એને કહેવાય ઇન્વર્સ, બરાબર? દાખલા તરીકે ઇન્વર્સ કેવી રીતે થાય? તો તમે અહીંયા એમ લખ્યું કે ભાઈ સાઇન થીટા, થીટા એટલે XYZ કોઈ પણ વેલ્યુ છે. સાઇન થીટાની વેલ્યુ આપણે એમ લખીએ કે ભાઈ આપણને 0.80 મળી. એમાંથી તમારે રિવર્સ કરવું હોય તો કઈ રીતે? તો માનો કે હવે માનો કે આ વેલ્યુ તમને આપેલી છે, તો આ સાઇન ને તમારે આ બાજુ લઈ લો એટલે સાઇન છે એના છેદમાં જતું રહે, એને કહેવાય સાઇન ઇન્વર્સ, બરાબર? હવે એમાં એવું થાય કે ભાઈ દાખલા તરીકે સૂત્રાત્મક સંબંધ કેવી રીતે મળે? તો સૂત્રાત્મક સંબંધ એ રીતે મળે કે માનો કે તમે એમ લખ્યું હોય કે સાઇન થીટા, તો પહેલા તમે ટાઇટલ લખો વિદ્યાર્થીઓ બધા. પેલું ટાઇટલ હું તો થીટા ઉપરથી મૂલ્ય. હવે લખો મૂલ્ય ઉપરથી થીટા, મૂલ્ય ઉપરથી થીટા. મૂલ્ય ઉપરથી થીટા. મૂલ્ય ઉપરથી થીટા કઈ રીતે? તો એને સાઇન ઇનવર્સ, કોસ ઇનવર્સ અને ટેન ઇનવર્સ. આ ઇનવર્સ ક્યાંથી આવ્યા એના માટે એક સૂત્ર લખો તે પેલું સૂત્ર. સાઇન થીટા બરાબર એક્સ. સાઇન થીટા બરાબર એક્સ. એક્સ ની બાજુમાં કૌંસમાં લખજો મૂલ્ય. એક્સ એટલે આપણે કોઈ પણ XYZ મૂલ્ય લઈએ છીએ. સાઇન થીટા બરાબર એક્સ. હવે એક્સ ને કરતા બનાવો તો, અથવા થીટાને કરતા બનાવો તો, થીટાને તમે કરતા બનાવો તો થીટા બરાબર શું થશે? એક્સ ના છેદમાં સાઇન જતું રહેશે. સાઇન થીટા માંથી તમારે થીટાને કરતા બનાવવાનો છે, તો થીટા બરાબર શું થશે? એક્સ ના છેદમાં સાઇન. નો ખ્યાલ આવતો હોય તો કેમેરો ઓન કરે અને લખતા જાવ તો હું તમને ભૂલ હોય તો કહું. તો થીટા બરાબર શું થયું? એક્સ ના છેદમાં સાઇન. અને એક્સ ના છેદમાં સાઇન હોય એ સાઇન છે, તમે છેદમાંથી અંશમાં લઈ જાઓ તો શું થાય? ઇન્વર્સ થઈ જાય. એટલે થીટા બરાબર શું થાય? સાઇન ઇન્વર્સ એક્સ એમ લખાય. થીટા બરાબર આખું લખી નાખો. થીટા બરાબર સાઇન ઇન્વર્સ
એટલે સાઇન -1 અને કૌંસમાં x. ખ્યાલ આવ્યો? આ એક ઓરિજિનલ પદ્ધતિ છે. જો અહીંયા સભાયા મનન એને લખ્યું છે બીજા વિદ્યાર્થીઓએ, એટલે એને જો અહીંયા તમને બતાવું છું કે ભાઈ સાઇન થીટા બરાબર શું છે? x કૌંસમાં મૂલ્ય, બરાબર. એટલે x ને આપણે મૂલ્ય તરીકે લીધું છે. તો થીટા બરાબર શું થાય? x ના છેદમાં સાઇન થાય. તો થીટા બરાબર સાઇન ઇનવર્સ x એવું કરી શકીએ. એટલે હવે તમને x આપ્યું હોય, ધ્યાન આપજો. હવે હું તમને x આપી દઉં તો x ની મદદથી તમારે થીટા ગણવાનો હોય, એને સાઇન ઇનવર્સ કહેવાય. એટલે મૂલ્ય ઉપરથી થીટા કેવી રીતે ગણી શકાય? એટલે એમાં હું તમને XYZ કોઈ મૂલ્ય આપી દઉં દાખલા તરીકે, તો અહીંયા મૂલ્ય આપ્યા છે તમને પ્રેક્ટિસ માટે કે અહીંયા જો આપ્યું સાઇન ઇનવર્સ 0.83. જુઓ તો 0.83 એના માટે કેટલા ડિગ્રી આવે? એટલે આપણે ટેબલ જુઓ કે કેટલા ડિગ્રીએ તમને 0.83 મળે છે. હાલો, 0.83 ની વેલ્યુ કયા ડિગ્રીએ મળે છે? તો 0.83 ની વેલ્યુ કેટલા ડિગ્રીએ મળે સાઇનમાં? તો જો 0.83 ની વેલ્યુ જે આવતી હોય 0.83 એટલે અહીંયા 82 આવે છે, અહીંયા 83 આવે છે, અહીંયા 0.83, બરાબર. તો 0.83 એટલે કે 8300 ની વેલ્યુ કેટલી આવી? તો 56 ડિગ્રી અને માથે 6 કળા અથવા તો 56.1 ડિગ્રી. એટલે એનું લખવું હોય તો આ રીતે લખી શકાય જે બુકમાં બતાવ્યું છે રીતે. જુઓ 0.83 = 56.1 ડિગ્રી. આવી રીતે કોસમાં, આવી રીતે ટેનમાં, રીત બધાની કોમન છે, મૂલ્યો બદલાતા જ હશે. આગળની વાત આપણે કાલે કરીશું. અહીંયા આપણો ક્લાસ પૂરો કરીએ, બરાબર. તો